જવા માટે મજબૂર બન્યા છે, પરંતુ અહીં પરિસ્થિતિ એવી છે કે જે લોકો રહી રહ્યા છે તે કોણ છે, ક્યાંથી આવ્યા છે, ગેરકાયદેસર તો બેઝિકલી ક્યાંથી આવ્યા છે તે વિશે પણ ખાસ કરીને અહીં અનેક લોકો છે તેઓ કહેવા માટે કહી શકાય કે પોતાનો સામાન તો સૌથી પહેલાં દૂર કરી રહ્યા છે, પણ તેમને પણ પૂછીશું, ભાઈ તમે બેઝિકલી ક્યાંના છો? વટવાના છો, તો એટલે ક્યાંથી આવ્યા છો? તમારો પરિવાર ક્યાંનો છે? શું નામ છે તમારું? ફર્સ્ટ શેખ. અચ્છા, તમે વટવાના જ વિસ્તારના છો? તો બાકી બધા જે કહી રહ્યા છે એ તો ઘણી જગ્યાએ કલકત્તાથી આવ્યા છે, બહારથી આવ્યા છે, ક્યાંથી આવ્યા છે એ તો ખબર નથી. અમારી લોન્ડ્રીની દુકાન હતી. તમારે દુકાન તોડવાની છે? હા, કીધું છે અમને, એટલે તો સામાન બહાર કાઢ્યું છે અમે. हमारा तो मकान का नहीं बोला, ये हमारा अपना लल्ला भाई का नहीं है, तो हमारे તો આ પ્રકારની પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિ લોકો પણ ડરી રહ્યા છે. એક સવાલ પણ પૂછી રહ્યા છે કે શું તેમનું મકાન તોડવામાં આવશે, કારણ કે અમારું મકાન તો છે પેલા લલ્લાભાઈ છે તેમનું નથી. એટલે આ પ્રકારના સવાલો પણ ન્યૂઝ 18 ગુજરાતી અમને પૂછવામાં આવ્યા છે પ્રતિ સ્થળ પર, અને લોકોમાં અત્યારે ડર તો છે, પરંતુ ગેરકાયદેસર મકાનો જો ઊભા કરશો અને આ પ્રકારની પ્રવૃત્તિ કરશો તો શું હાલ થશે તે હાલ સ્થળ ઉપર દેખાઈ રહ્યું છે. પ્રીતિ, દીપિકા, અહીં એ પણ જોવા મળી રહ્યું છે આ તમામ લોકો છે તે લોકો અહીં ભાડા ભરતા હતા, કોઈની પોતાની દુકાને તો કોઈના ભાડા ભરતા હતા, અને એ લોકો ક્યાંક જે ભાડું છે તે પણ પહોંચાડતા હતા, મકાનોમાં પણ રહેતા તે લોકો પણ ભાડે રહેતા હતા. અહીં જે લલ્લા બિહારીનું નામ લેવામાં આવી રહ્યું છે તે લલ્લા બિહારી લોકો પાસેથી પૈસા લેતો હતો, માણસો મોકલતો હતો, તે અત્યારે વોન્ટેડ છે. દીપિકા, તો અહીં વાત કરીએ જે સ્થાનિકો સાથે, ત્યાંના લોકો સાથે વાતચીત કરી છે અમારા સંવાદદાતા, અને તેઓ પણ જણાવી રહ્યા છે તે લોકો છે તેઓ ત્યાં ભાડું ભરતા હતા. જે લલ્લા બિહારી છે હાલથી જે વોન્ટેડ છે તે લોકો પાસેથી ભાડા લેતો હતો, ત્યાં ગેરકાયદે દબાણ જે કર્યું હતું, નાના નાના ઓરડા બનાવવામાં આવ્યા હતા, અને તે પણ મકાનની જેમ બનાવીને ત્યાં લોકો રહેતા હતા. કેટલીક દુકાનો છે નાની નાની તે પણ ઊભી કરવામાં આવતી હતી. તે લોકોનું જે પ્રકારે કહેવું છે કે તે લોકો ત્યાં ભાડા ભરીને રહેતા હતા. कौन છે? કોણ છે? પણ એ તો ભાઈ એનો પેલો માણસ ભારે માણસ છે બેન. ભારે માણસ છે? ભારે માણસ છે. અચ્છા, શું કરતો હતો તમારી જોડે? અમે પોતાનું મકાન અમે લીધેલું, બરોબર છે? તમારું મકાન લીધું તો એમની પાસેથી લીધું? ના, અમે પોતાનું બીજા પાસે. હા બેન, हमारा खुद का है. પોતાનું છે. અચ્છા, આ બધા ભાડું ભરતા હતા એના વિશે કઈ ખબર છે? લલ્લાભાઈ ની દુકાન હતી? ના, એ તો એમને બેન આપણે ખબર નહીં. એ તો ના બેન, આપણે તો ધંધાવાળા જ, આપણે તો સવારે જઈને સાંજે આવીએ. હા, તો આપ જુઓ તો અહીં જેટલી દુકાનો છે તે લલ્લાભાઈની તમામ દુકાનો ખાલી કરી અને તેને તોડી પાડવાની કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે. ને તમામ જે દુકાનો સામાન છે, વોશિંગ અને પ્રેસ, એટલે કહી શકાય કે અહીં કપડાની દુકાન હતી, કપડાં ધોવાની દુકાન જે છે કે અહીં ખાસ કરીને લોન્ડ્રી થતી હતી, તો તે પણ અહીં તોડી પાડવામાં આવશે. તમારે ક્યારે એવું થયું છે? તમે છેલ્લે ક્યારે આવ્યા હતા ભાઈ? મહિનો જ થયો છે. એટલે તમારે એવું ક્યારે નથી થયું? તમે સાંભળ્યું ખરી કે ભાડું ના આપ્યું હોય તો કઈ? કશું નથી. તો અહીં કહી શકાય કે એક જ મહિનો થયો હતો, એટલે આ દુકાનદારને વધારે ખબર નથી, પરંતુ અનેક એવી દુકાનો છે કે જેમાં આ પ્રકારે તોડી પાડવાની જે કાર્યવાહી છે હાલ થઈ રહી છે. હું આપને બહારની સાઈડની જે દુકાનો છે ત્યાં જ્યાં હું ઊભી છું, જ્યાં પોલીસ કાફલો છે ત્યાં હું અત્યારે છું. પ્રીતિ, થોડા આગળ હું વધીશ, મારી સાથે કેમેરામેન પંકજ મકવાણા છે, તેઓ આગળ આવે, અહીં પોલીસનો જ્યાંથી કાફલો શરૂ થાય છે તે બતાવે, અને ત્યારબાદ ખાસ કરીને અહીં કોર્પોરેશનની મોટી ટીમ છે, સાથે ટોરેન્ટ વિભાગની પણ અહીં ટીમ જોવા મળી રહી છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીં સ્થળ પર જોવા મળી રહ્યા છે. અને જેસીબી દ્વારા લગભગ કહી શકાય કે 50% જેટલી જે કાર્યવાહી છે તે હાલ જેસીબી કરી રહ્યું છે. 50% જેટલી કાર્યવાહી છે તે સ્થળ ઉપર પૂર્ણ થઈ ચૂકી છે. જોકે બહારના મેઇન રોડ ઉપર જે દુકાનો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે, મોટાભાગે આ બધી દુકાનો લલ્લા બિહારી હોવાનું સામે આવ્યું છે. આપણે બે દુકાનદાર સાથે વાત કરીને, બંને દુકાનદાર છે. ભાડે મકાન રહેતા હતા લોકો, ભાડે દુકાનોમાં રહેતા હતા, લોકો ભાડું ભરતા હતા. જે સ્થાનિકો છે ત્યાં રહી રહ્યા તે લોકો પણ કહે છે કે જે લાલા બિહારી છે તે ક્યાંક માથા ભારે શખ્સ હતો, અત્યારે તે વોન્ટેડ છે. સંજય, આધાર કાર્ડ બિલકુલ પ્રીતિ જે છે તે અહીંયા જે ગેરકાયદેસર બાંધકામો જે તોડી પાડવાની જે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે, અને ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે મહત્વની વિગતો જે છે, મહત્વના કાગળો હાથ લાગ્યા છે, હું એ પ્રીતિ આપને એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે લાલા બિહારીનું જે સામ્રાજ્ય અહીંયા જે કહી શકાય કે ચંડોળા તળાવ પાસે જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, અને ત્યાં જે પણ અહીંયા ગેરકાયદેસર બાંધકામો લોકોને જે ઘૂસણખોરી કરી અને અહીંયા જે રહેવા આવતા હતા તેઓને આ જે કેટલા જે
હપ્તા જે છે તેઓને રહેવા આપવા માટે જે મકાન આપવામાં આવતા હતા ને તેની પાસેથી જે હપ્તા વસૂલવામાં આવતા હતા તેનો જે આ ચોપડો જે દસ્તાવેજી પુરાવો જે છે તે અહીંયા હાથ લાગ્યો છે. તેવી જ રીતે અહીંયા પાર્કિંગના પણ પૈસા લેવામાં આવતા હતા. એ પાર્કિંગના પણ દ્રશ્ય આપને બતાવીશ કે આ પાર્કિંગ કાર્ડ પણ અહીંયા જે બનાવવામાં આવ્યું હતું. જે પણ જે લોકો અહીંયા રહી રહ્યા હોય તો તેઓને જો પોતાના વાહનો પાર્ક કરવાના હોય તો એ પાર્કિંગ કાર્ડ તેઓને ઇસ્યુ કરવામાં આવતો હતો ને તેઓની પાસેથી અહીંયા પૈસા એ પ્રકારે વસૂલવામાં આવતા હતા. તેવી જ રીતે જે રહેણાંક મકાનો જે છે તેના નિયમો પણ અહીંયા જે આ કાર્ડ બનાવી અને રહેણાંક મકાનના જે નિયમો જે બનાવવામાં આવ્યા હતા, જે લોકોએ મકાન જે ભાડે રાખ્યા હતા તેઓના આધાર કાર્ડના પુરાવાઓ જે છે તે પણ જે ન્યૂઝ 18 ગુજરાતીને જે હાથ લાગ્યા છે અને આ લોકો જે છે અહીંયા આ પ્રકારે પુરાવાઓ આપી અને અહીંયા રહી રહ્યા હતા તે પ્રકારની વિગતો જે છે તે હાથ લાગી છે. જે અહીંયા વ્હીકલ જે ભાડે અહીંયા જે પાર્ક કરવાના હોય, જે લોડિંગ રિક્ષા હોય, જે પણ લોકો અહીંયા રહેતા હોય, ગેરકાયદેસર રીતે રહેતા હોય અને ઘૂસણખોરી કરીને જે લોકો આવતા હોય તો તેઓના જે વાહનો જે છે, રિક્ષા છે, લોડિંગ રિક્ષા છે કે ટુ વ્હીલર છે, તેઓના જે અહીંયા વાહનો જે પાર્ક થતા હતા તો એ વાહનોને પણ પૈસા વસૂલવામાં આવતા હતા. એટલે કે આ જે લાલા બિહારીનું જે સામ્રાજ્ય છે કે જેને નેસ્તનાબૂદ કરવામાં આવ્યું છે, અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનને સાથે રાખીને જે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જે 2000 સ્ક્વેર ફૂટમાં જે આખું અહીંયા ફાર્મ હાઉસ જે બનાવવામાં આવ્યું હતું અને પછી જે આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ જે જગ્યા હતી ત્યાં પાર્કિંગના પૈસા પણ વસૂલવામાં આવતા હતા. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે આ કાર્ડ જે છે, આ પ્રકારનું જે બેનર જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે કે જે પણ વાહનો જે પાર્ક કરવામાં આવતા હોય તો તેઓના પણ પૈસા જે છે તે વસૂલવામાં આવતા હતા. આ તમામ વિગતો જે છે તે અત્યારે હાથ લાગી છે અને જે મકાનો જે તોડી પાડવામાં આવી રહ્યા છે, ડિમોલિશન જે કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ સતત આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે લાલા બિહારી જે અસામાજિક તત્વ જે આ વિસ્તારનો જે છે અને તે કેવી રીતે આખું અહીંયા જે સામ્રાજ્ય ચલાવતો હતો, પોતાના જે અહીંયા ગેરકાયદેસર મકાનોમાં લોકોને કેવી રીતે જે ભાડે મકાન આપતો હતો અને પાર્કિંગના પૈસા વસૂલતો હતો, તે તમામ હપ્તા વસૂલીને વિગતો જે છે તે સામે આવી છે. જી પ્રીતિ. સંજય, અહીં વાત કરીએ કે ત્યાંના જે લોકો છે તેમની સાથે પણ જે રીતે વાત કરી હતી સંવાદદાતાએ, તેમણે પણ કહ્યું હતું કે તેનો જે આતંક લાલા બિહારીનો ત્યાં જોવા મળતો હતો. મકાનો તેણે બાંધ્યા હતા, ત્યાં પણ ભાડો લેતો હતો, દુકાનોના ભાડા લેતો હતો. આપે પણ અત્યારે બતાવ્યું કે ત્યાં પાર્કિંગના પૈસા પણ તે લેતો હતો, લોકો પાસેથી આધાર પુરાવા લેતો હતો અને તેના જ આધારે કમાણી કરી તેને આટલું મોટું તેનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું, ત્યાં પોતાનું મકાન બનાવી દીધું હતું. લગભગ કેટલા વર્ષોથી આ રીતે આ કામગીરી ચાલી રહી હશે, લોકોને ધ્યાન પણ નહીં હોય, અહીં તંત્ર છે તેને પણ ધ્યાન નહીં હોય. સંજય, પ્રીતિ જે છે તે અમદાવાદનું આ ચંડોળા તળાવ જે છે કે જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, એટલે કે જે પણ બાંગ્લાદેશથી જે લોકો ઘૂસણખોરી કરી અને જે ભારતમાં પ્રવેશે છે અને ત્યારબાદ જે દેશના અલગ અલગ ભાગોમાં તેઓ જે રહેવા માટે જતા રહેતા હોય છે, તેવી જ રીતે અમદાવાદમાં જે ચંડોળા તળાવ વિસ્તારમાં જે છે અહીંયા જે ડિમોલિશન જે ચાલી રહ્યું છે અને એ ડિમોલિશન વિસ્તાર જે સમગ્ર જગ્યાઓમાં કે જ્યાં ગેરકાયદેસર મકાનો જે બનાવવામાં આવ્યા હતા ને ત્યાં જે છે તે વર્ષોથી લોકો અહીંયા રહી રહ્યા હતા. એટલે કે આ સામ્રાજ્ય લાલા બિહારી જે છે તે વર્ષોથી અહીંયા ચલાવતો હતો અને તેનું જે આલિશાન મકાન અહીંયા જે ફાર્મ હાઉસ છે તેણે ઊભું કર્યું હતું કે જેને હવે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. અહીંયા જે તેની જે ગાડી, જે મોંઘીદાટ જે ગાડીઓ હતી તેને પણ અત્યારે પોલીસે કબજે લીધી છે અને આ જે ગેરકાયદેસર સામ્રાજ્ય જે તેણે અહીંયા બિલકુલ સંજય, આપની પાસે માહિતી મેળવી છે. જે પ્રકારે આપે જે દ્રશ્યો પણ જોયા, જોઈ શકો છો કે ત્યાં લોકો પાસેથી આધાર પુરાવા લેવામાં આવતા હતા, તેમની પાસેથી અંગૂઠા લેવામાં આવતા હતા, દસ્તાવેજી પુરાવા કરવામાં આવતા હતા અને ત્યારબાદ તમામ લોકોને ત્યાં ઘર પણ આપવામાં આવતા હતા, ભાડે મકાન આપવામાં આવતું હતું, ભાડે દુકાનો આપવામાં આવતી હતી. સાથે જ ત્યાં જો આપ વાહનો પાર્ક કરો છો તેનો પણ ચાર્જ વસૂલવામાં આવતો હતો. લાલા બિહારીનો જે આતંક હતો તે પણ સ્થાનિકો ત્યારે લોકોએ જણાવ્યું છે. તમામ લોકો પણ કહી રહ્યા છે કે તેના દ્વારા જે પૈસા લેવામાં આવ્યા હતા, અત્યારે જે લાલા બિહારી છે તે વોન્ટેડ છે, પરંતુ ત્યાંના જે દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છે, જે પ્રકારે તેને પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, લોકો પાસેથી પૈસા લઈને આ રીતે ભાડા લઈને તેને ગેરકાયદેસર રીતે પોતાના જે મકાન છે, આલિશાન મકાન તેને ઊભું કર્યું હતું. હાલ તો કહી શકાય મકાન છે તે પણ ધ્વસ્ત કરી દેવાયું છે અને જે પણ ગેરકાયદેસર મકાનો, દુકાનો છે તે પણ તોડી પાડવામાં આવી છે. લગભગ 1500 થી પણ વધુ મકાનો છે ત્યાં જે તોડી પાડવામાં આવ્યા છે. સાથે જ ફક્ત તળાવની આસપાસ જ નહીં પરંતુ તળાવમાં પણ ઘર બનાવ્યા હતા, બાંબુ બનાવીને ત્યાં ઘર બનાવવામાં આવ્યા હતા અને ત્યાં પણ જે દબાણ છે તે કરવામાં આવ્યું હતું.
તો કેટલાક દસ્તાવેજી પુરાવા પણ અમે આપને બતાવ્યા હતા ન્યૂઝ 18 ટીવી સ્ક્રીન પર આપે પણ જોયો હતો લોકો પાસેથી જે પૈસા જે ખંખેરતા હતા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે. આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. લલ્લુ બિહારી તેની સામે સૌથી મોટી તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કે રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ ચંડોલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું. અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લેશે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે જેમને ડિપોર્ટ કરવામાં નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180 થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી સિવાય કોઈ એવો લલ્લુ બિહારી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નહીં. મકાન ઝૂંપડા ભાડે આપવામાં આવતા હોય. આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. ડોક્યુમેન્ટ બનાવતા હતા, કોઈ કોર્પોરેટરોના લેટર પેડ પર બનાવતા હતા અને એ માહિતી દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. FIR નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચનો JCP સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે DCP ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની
ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનો કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. થેન્ક યુ. हटाया गया है क्लीन एंड क्लियर चंदोला क्या कुछ प्रोसेस है अहमदाबाद के चंडोला तालाब एरिया में एक सियासत नगर एरिया है. वहाँ पे एक बंगाली वास जो एरिया कहते हैं, वहाँ काफ़ी इलीगल बांग्लादेशी यहाँ के रहते हैं. पहले भी उनके विरुद्ध कार्रवाई होती रही है, पहले भी डिमोलिशन हुए हैं